ગુડ મોર્નિંગ. તો આજની સવાર થઈ ગઈ છે, ક્યારની થઈ ગઈ છે. અમે લોકો આજે 7:30 વાગે ઉઠી ગયા હતા ને થોડું બનાવી દીધું છે લંચ, રાજમા ચાવલ. તો મસ્ત મસ્ત સવારમાં ટિફિન બી ભરાઈ ગયા છે અમારા લોકોના. થોડા કપડાં બી વોશ કરી દીધા છે. બસ એક પ્લેટફોર્મ બાકી છે જે અમારા કામવાળા બેન કરીને નહીં ગયા, તો એ થોડું ઘણું કરીને પછી નીકળી ગયા. સવારમાં ઓફિસ આવવાની તકલીફ તો પડે. હા ભાઈ, ઓફિસ આવીને સૌથી પહેલું કામ એક ગ્લુકોઝની બોટલ પીવાની, પછી જ કામ ચાલુ કરવાનું. કેમ કે આપણા મહેનતની નિયતિ આવીને સીધી નાસ્તો કરીને ના આવતા હોય એટલે. તો જમવામાં રાજમા ચાવલ છે. આમાંથી મેં બનાવ્યા નથી, મારા રૂમમેટે બનાવ્યા છે. સારા લાગે છે દેખાવામાં, તો હશે સારા, એને આવડે છે એટલે. આવ્યા હતા નીચે થોડું લીંબુ પાણી પીવા માટે. પતાવીને આવી ગયા છીએ આપણે ઉપર ફરી. થોડું કામ કરી લઈએ. આ દેખાતું નહીં પણ આવું કંઈક સમથિંગ ડિઝાઇન ક્રિએટ કરવાની કોશિશ કરું છું. સેવ પૂરી ખાવા ફરી બ્રેક પતાવીને. તો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી. ફટાફટ પહોંચીને જતો અવોકાડો ટોસ્ટ બનાવવાના છે. ત્યાં હતા પેટ્રોલ પુરાવવા માટે. બધે લાઈન છે, અહીંયા લાઈન નથી એટલે હું અહીંયા જ ઊભી રહી ગઈ. ફ્લેટ પતાવી ઓફિસ. ખખડાવી ચાવી તો મારા હાથમાં જ હોય છે, પણ તો હું ખખડાવું કેમ કે મારે ચાવીથી ખોલવું ના પડે એટલે. ચાલુ થઈ ગઈ છે અમારી ગરીબી પાછી. આવોકાડોની જગ્યાએ હવે અમે ખારી ખાઈએ છીએ. કાચું હોય એટલે ને 10 રૂપિયા કંઈક બનાવીશું તો ખરી. જોઈએ. આપણે થોડા સોંગ ચાલુ કરી દીધા છે ને હવે થોડું ડુંગળી ટમેટાનું કંઈક કરીએ, કટ કરીને પરાઠા જેવું. પેલી એ તો ખાઈ લીધું, મારે થોડું બનાવવાનું છે બસ. બ્રેડ બતાવું હું શું બનાવું છું પછી. મેં કંઈક બનાવ્યું છે, હવે જેને બી ખબર પડતી હશે એ કોમેન્ટ કરજો. બાકી હું રિવીલ નહીં કરતી કે મેં શું બનાવ્યું છે. ના આપણી ક્રીમ બી આવી ગઈ છે, પતી ગઈ હતી હમણાં એટલે તો પતવા જ આવ્યું છે મારું. ને આપણે છાશ તો જોઈએ જ જોડે. એટલી શાંતિ મળે ને જો બનાવીને ખાઈએ તો. અમે લોકો ક્યાંય નહીં જવું કરતા બંને ફરી નીકળી ગયા છીએ. અમારા બેનને રામન ખાવા હોય તો લેવા માટે. રામેન બસ. હા બેન ગોતે છે એમના મેગા બેગા. કયું લેવું છે? મને લાગે છે આ વધારે સારું હશે. થીક નૂડલ્સ વાળું હતું ને એ સારું હતું. આવા ને તો આ બી સારા છે. ઓલે જાડા પાડા જેવા નૂડલ્સ હોય ને આ ઈ જ છે. આ ઈ જ છે ટોપ રામેન. આ ઈ નથી કે બીજું આ બી છે સ્પાઈસી છે. આ બેન મને ઉઠાડીને એમને લઈ હશે. ઉઠીને આવી ગઈ છું હું તો સીધી એ જ કપડાએ. એ લીલી ક્યારે ખાતા તને ખબર? ઓ ગંધરા આવે, ના ખવાય. કોણે કીધું ગંધરા? આ ગંધારા આવે, આ ના ખવાય. પેટ ખરાબ થઈ જાય. તો આપણે નાના છોકરા રામેન ખાવાથી પેટ ખરાબ ના થાય. એ તું જ ખાઈએ. જે મને શરમાવતા હતા કે આવું લે છે ને આવું લે છે, ડાયરેક્ટ પહેલાં મારી યાર આખી જિંદગી આવું જ થયું. હું કાંઈ પણ ખાવું, કાંઈ પણ લઉં ને, મારા બધા ફ્રેન્ડ્સ હોય ને એ હંમેશા મને પહેલાં શરમાવે, પછી એ લોકો પોતે ખાય જ એમાંથી. મને માફ કરો. એ જ સિગ્નલ ઊભા છીએ. એનર્જી તો આવી ગઈ હતી જેલી ખાઈ, પણ અહીંયા ઊભું રહેવું પડ્યું થોડું. હમણાં ભાગાડશે જોજો કોઈલા ભેગું. બાકી હજી ક્રીમ શું નહીં જોજો. એ ભાઈ
મરાઈ નાખીશ તું ક્યારની. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આજે કંઈ ખાસ કર્યું નહીં કેમ કે આજે મંડે હતો એટલે આમ ઈચ્છા તો ના હોય, આપણે ઓફિસના ઘરે જ થયું છે. ફરી કાલે મળીએ એક નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય.